શ્રાવણ માસના પ્રથમ પવિત્ર દિવસે સાવલી પંથક સમગ્ર શિવ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સાવલીના સુપ્રસિદ્ધ અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. લોકમાન્યતા મુજબ આ પૌરાણિક મંદિર આદિ શંકરાચાર્યના સમય પહેલાંનું પ્રાચીન મંદિર હોવાનું કહેવાય છે. ઉપરાંત નાથ સંપ્રદાયના નવનાથોએ અહીં રોકાણ કર્યું હોવાની પણ માન્યતા છે. મંદિર પરિસરમાં ગેબીનાથ દાદાની જીવંત સમાધિ તેમજ આ સ્થળને પોતાની કર્મભૂમિ બનાવી મંદિરનો વર્ષ 1995માં જીર્ણોદ્ધાર કરાવનાર સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર પણ આવેલું છે, જેના કારણે ભીમનાથ મહાદેવ મંદિર સાવલી સહિત સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. આજે ગુરુવારના શુભ દિવસે શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. દિવસભર સાવલીનગર ઉપરાંત તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભીમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષ અને ભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. ગુરુવારના રોજ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થાય છે, તેથી સૌ ભક્તો તન મન ધનથી ભગવાન શિવની પૂજા પ્રાર્થના કરવા માટે તૈયાર અને ઉત્સુક હોય છે. ભગવાન શિવ સૌના જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ, ભાઈચારો લાવે તેવી સૌને હૃદયપૂર્વક પ્રાર્થના. શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર સાવલીમાં આદ્ય શંકરાચાર્યના સમય પહેલાનું છે તથા કોઈ એક વખતે નવનાથ ભીમનાથ મહાદેવમાં એક રાત્રિ રોકાણ કરેલ છે. તે આ જગ્યાનું સૌથી મોટું મહત્વ છે, જેને લીધે ભીમનાથ મહાદેવમાં તથા ભીમનાથ મહાદેવની પેરેસિસમાં આવેલી ગેબીનાથ દાદાની જીવન સમાધિ, જે આશરે 500 થી 600 વર્ષ જૂની છે, તથા 9/9/91 રોજ પરમ પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની સમાધિને લીધે લોકોના હૃદયમાં ભીમનાથ મહાદેવ ખૂબ પ્રેમપૂર્વક વસેલું છે. શ્રાવણ માસના પવિત્ર દિવસે લોકો વહેલી સવારથી 5 વાગ્યાથી બિલીપત્ર અને સ્તોત્રો ગાઈને ભીમનાથ મહાદેવમાં પૂજા અર્ચના શરૂ કરી છે તથા આખો દિવસ પ્રારંભથી 33 દિવસ સુધી શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં તન મન ધનથી લોકો ભીમનાથ દાદાની પૂજા કરશે તથા પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરશે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.